તો કેમ છો દોસ્તો, ડીએચ મોટોની ચેનલમાં હું ધ્રુવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે આપણો વિડીયો છે એ રહેવાનો છે ટાટા મોટર્સ જેન્યુઇન ઓઇલ ઉપર. સો આજના વિડીયોમાં આપણી સાથે જોડાયેલા છે વિપુલભાઈ પટેલ. સો વિપુલભાઈ પટેલ, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દો મારા વ્યુઅર્સને. મારું નામ છે પટેલ વિપુલ ગોવિંદભાઈ અને મારો રિટેલ બિઝનેસ છે ઓટો પાર્ટ્સનો અને ટાટા જેન્યુઇનની શોપી છે મારી. અને હું અંકલેશ્વરમાં છેલ્લા 15 વર્ષથી રિટેલ બિઝનેસ કરું છું અને હેવી કોમર્શિયલ વ્હીકલના રિટેલર પાર્ટ્સ રાખું છું. અને વિપુલભાઈ, આપણો બેઝિકલી કેટલા ટાઈમથી આ એક્સપિરિયન્સ કેટલો છે તમારા આ ફિલ્ડમાં? 17 વર્ષથી. 17 વર્ષનો એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર રિટેલર શોપમાં. યસ. અને તમે જે ટાટા મોટર્સનું જે જેન્યુઇન ઓઇલ આવે છે એ કેટલા ટાઈમથી યુઝ કરવાનું મીન્સ કે સેલ કરવાનું ચાલુ કર્યું છે? જેન્યુઇન ઓઇલ છેલ્લા 2 વર્ષથી. છેલ્લા 2 વર્ષથી તમે ટાટા મોટર્સનું જે જેન્યુઇન ઓઇલ જે આવે છે એ સેલ કરવાનું ચાલુ કર્યું છે, રાઈટ? યસ. વિપુલભાઈ, આ જે ટાટા મોટર્સનું જે જેન્યુઇન ઓઇલ જે આવે એ તમે તમારા સ્ટોકમાં રાખવા માટે કઈ રીતનું શું ડિસિઝન લીધું કે તમે સ્ટોકમાં રાખો, ઇન્વેન્ટરીમાં રાખો? ટાટા મોટર્સે લાસ્ટ 3 યર્સથી આ ટાટા જેન્યુઇન ઓઇલ લોન્ચ કર્યું હતું અને એમને કેમ્પેઇન કર્યા બધા દુકાનોમાં અને મિકેનિકોને કેમ્પેઇન કર્યા બધાને. અને પ્લસ હું જેન્યુઇન પાર્ટ્સ છેલ્લા 15 વર્ષથી તો હું જેન્યુઇન પાર્ટ્સ ટાટા મોટર્સના જેન્યુઇન પાર્ટ્સ તમે રાખો છું. તો ટાટા મોટરના જેન્યુઇન પાર્ટ્સના મને ટાટા મોટરનું ઓઇલ જ્યારે લોન્ચ થયું ત્યારે મને એવું લાગ્યું કે ટાટા મોટર્સનું ઓઇલ એટલે ક્વોલિટી સારી જશે, એટલા માટે હું કસ્ટમરોને અને મેં રાખવાનું ચાલુ કર્યું અને પછી હું કસ્ટમરને કન્વિન્સ કર્યા. તો તમે જો કસ્ટમરની વાત કરીએ ને તો કસ્ટમરના કોઈ આપણે અલગ ઓઇલ યુઝ કરતા હો અને એમને આમાં એકદમ શિફ્ટ કરવા જે નવું ઓઇલ આવ્યું છે એમને એ થોડું કન્વિન્સિંગ કરવું થોડું હાર્ડ હોય છે. કેમ કે એ કઈ રીતે તમે કઈ રીતે કર્યું છે? કસ્ટમર કન્વિન્સ કેમ ના કર્યા? કસ્ટમરને મેં જ્યારે અહીંયા સ્ટોક રાખ્યો મારો ટાટા મોટર્સનો, મારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મને લોન્ચ થયું પછી મેં અહીંયા સ્ટોક રાખ્યો. છેલ્લા 2.5 વર્ષથી મારા જોડે સ્ટોક છે અને સ્ટોક રાખીને પછી કસ્ટમર કોઈ આવે તો કસ્ટમરને હું કન્વિન્સ કરતો હતો કે ભાઈ તમે અધર બ્રાન્ડ વાપરતા હોય એના કરતાં ટાટા મોટરનું જેન્યુઇન ઓઇલ વાપરી શકો છો. અને ટાટા મોટર્સ એટલે બ્રાન્ડ નામ છે એનું, તો એના લીધે તમે અને લોંગ ડ્રેન વાલ એન્જિન ઓઇલ છે, લોંગ ડ્રેન વાળું, તો તમે એને યુઝ કરી શકો. એક વખત યુઝ કરશો તો તમે બીજી વખત માગશો, એ રીતે મેં કન્વિન્સ કર્યા. અને કસ્ટમર અત્યારે હાલ મારા જોડેથી જે લઈ જાય છે બીજી વખત ટાટા જેન્યુઇન ઓઇલ લઈ જાય છે. એ મીન્સ કે તમારે એક વખત ફર્સ્ટ ટાઈમ થોડું હાર્ડ રહેલું પણ પછી કોઈ તકલીફ નથી. વિપુલભાઈ, આ જે ટાટા મોટર્સ જે જેન્યુઇન ઓઇલ જે રહ્યું એનું પેકિંગ અને લેબલિંગ કેવું છે? એના લીધે તમને કઈ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં કોઈ તકલીફ થતી હોય એવું કઈ? ના, આમાં કોઈ મને તકલીફ નથી પડી કારણ કે ટાટાને પેકિંગ એવું એટ્રેક્ટિવ બનાવ્યું છે અને અલગ અલગ કલરનું બનાવ્યું છે. જેન્યુઇન એન્જિન ઓઇલ અલગ કલર, ગેર ઓઇલ અલગ કલર, ક્રાઉન ઓઇલ, એક્સેલ ઓઇલ અલગ કલર, બધું અલગ અલગ કલરનું બનાવ્યું છે અને પેકિંગનું એટ્રેક્ટિવ બનાવ્યું છે, બહુ સારું એવું. તો કસ્ટમર એને જોઈને પણ આઈડેન્ટિફાઈ થઈ જાય, ઇઝીલી થઈ જાય છે. અમને પણ ઇન્વેન્ટરી રાખવામાં ઇઝીલી થઈ જાય છે કે અમને આ એન્જિન ઓઇલ સીધું દેખાઈ જાય છે કે આ એન્જિન ઓઇલ. આ જે ઓઇલ યુઝ કર્યા પછી જે કસ્ટમરનો ફીડબેક કેવો રહે, કેમનો રિસ્પોન્સ હોય છે એમનો? કસ્ટમર એક વખત ટાટા જેન્યુઇન ઓઇલ લઈ જાય છે, ગેર ઓઇલ લઈ જાય છે, કોઈ બી ઓઇલ ફોર એક્ઝામ્પલ એક વખત લઈ જાય છે, કસ્ટમર ફરીથી લઈ જાય છે અને એનો ફીડબેક એટલો સારો આવે છે કે લોંગ ડ્રેન એન્જિન ઓઇલ છે. લોંગ ડ્રેન એટલે લાંબો ટાઈમ માટે એનો કોઈ તકલીફ નથી પડતી અને એક વખત નાખે છે એટલે પછી બીજી વખત ટાટા જ માગે છે, બીજું કશું નથી માંગતો. કસ્ટમરનો ફીડબેક સારો છે, પોઝિટિવ રિસ્પોન્સ. એક વખત આ ટ્રાય કરશો એટલે બીજું ભૂલી જશો. 100%. તો વિપુલભાઈ, હમણાં તમે જે પ્રમાણે વાત કરી ને કે તમે તમારી શોપમાં છે બધું જેન્યુઇન પ્રોડક્ટ્સ રાખો છો, તો ટાટા મોટર્સનું જે જેન્યુઇન ઓઇલ જે રહ્યું એ કેટલું યોગ્ય છે તમારી રિટેલ શોપ માટે? 100% યોગ્ય છે કારણ કે મને જેન્યુઇન હું પાર્ટ્સ વેચું છું અને જે બ્રાન્ડ જે આની બ્રાન્ડ નામ છે ટાટા મોટર્સ, ટાટા બ્રાન્ડ છે જે એના લીધે મને આ રાખવામાં વાંધો નથી અને મને આ રાખીને મને સેટિસ્ફાઈ હું પણ થઉં છું અને કસ્ટમર પણ થાય છે. એટલે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. હું જેન્યુઇન ઓઇલ રાખવામાં મને વાંધો નથી. સો તમારો જે રિસ્પોન્સ છે એ પોઝિટિવ વેમાં જ છે? ઇન શોર્ટ, યસ, પોઝિટિવ. તમારે રિટેલ શોપમાં રાખવું પોઝિટિવ વેમાં છે? પોઝિટિવ. કસ્ટમરનું કેવું હોય છે બિહેવિયર સારું હોય છે એનું બ્રાન્ડ પર જ ચાલે છે એટલે કસ્ટમર સેટિસ્ફાઈડ હોય છે. ટાટા મોટર્સ એટલે આપણું એટલે કસ્ટમર સેટિસ્ફાઈડ થઈ જાય છે, એક્ટિવ થઈ જાય છે એની બ્રાન્ડ. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલી સરસ એવી ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર સુધી પહોંચાડી અને તમારો જે પર્સનલ એક્સપિરિયન્સ હતો આ ફિલ્ડ સાથે જોડાયેલો અને આ જેન્યુઇન આ જે પ્રોડક્ટ હતી એની પર જે બી તમે ઇન્ફોર્મેશન આપી અમારા વ્યુઅર સુધી સારી એવી પહોંચે અને સારું પોઝિટિવ વેમાં લોકોને ઇન્સ્પાયરિંગ થશે. તો તમારો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. થેન્ક યુ તમને પણ. અને જો વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક કરી દેજો અને આના સિવાય કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મેન્શન કરવાનું રાખજો, તો એના રિલેટેડ અમે વિડીયો લાવવાનું ટ્રાય કરીશું. સો આજની ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સો થેન્ક યુ.